સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં। આજે આપણે જવાના છીએ સોનલ ધામ મઢડા। કાલે છે સોનલ બીચ, એટલે અમે આગલે દી નીકળી ગયા છીએ, હું ને જયેશભાઈ, કમલેશભાઈ, કુંભાભાઈ બધા। અને જયેશભાઈ ડ્રાઇવિંગ કરે છે, જ્યારે ગયો હોય ને ડ્રાઇવિંગ ગાંડાની કેમ જાય છે ગાડી? ભાઈ ભાઈ શું કે કમલેશભાઈ? બસ મોજે મોજ મોજવાન શું કે ભાઈ કુંભાભાઈ? મજા મજા બસ ભલે હાલો આગળ મળીએ। હવે આગળ પુલે પહોંચી આવ્યા હતા, ત્યાંથી જાતી હતી બોટું ભાઈ। કઈ બોટ છે જયેશભાઈ? હા મોટું જાય છે ભાઈ। જયેશભાઈ બેવાનું બહુ મન થઈ ગયું હતું, એકચ્યુઅલીમાં હવે અમે બેસી તો ન શકી, કારણ કે અમારે પહોંચવાનું છે મઢડા, અને મઢડા પહોંચીને જ અમને થશે સંતોષ। હવે અમારા કુંભાભાઈ કઈ કહે છે બોલો ભાઈ? ના તો વાસે તને કતરી બોટો પાઈ? ઓહો ભાઈ ભાઈ એમ તો બોટું એમ પડી જો। હા એ રહ્યું એ ઓહો આટલી બધી બોટ જો તાઈએ જોઈ શકો છો તમે, આટલી બોટ હોય કઈ? આ તો મેં તો પહેલી વાર અહીંયા બોટ આવી આપણી નદીઓમાં। ઈ બાજુ બધી બાજુ બોટું છે, નદી મોટી છે ને, માછલી બહુ હોય। હા માછલી હોય એમાં, માછી મારે જતા। હા મારો માછી ખાવ છો નથી ખાતા તમે? નથી ખાતા। હા તો ભલે, બાકી એમ જ રાખજો, એવું નથી માલી જતા ભરડી સોનલ માં। હા ભરડી લેવાની। અરે પણ હાલો તો મઢડા બાજુ ધીરા ધીરા યુવાન જાય છે, ને કમલેશભાઈ ગાડી કરી નાખી છે ધીમી, કારણ કે રસ્તો છે ખરાબ, અને ખરાબ રસ્તામાં ગાડી ધીમી રાખવી પડે, કારણ કે જો ફૂલ હાકશે તો ગાડીમાં ધડકાવશે ને ધડકાવશે જયેશભાઈ નો મગજ જાય, અને જયેશભાઈ નો મગજ જાય તો વાંધો અમને જ પડે, અમારો માથો પાછું દુખી જાય, કારણ કે જયેશભાઈ દેવા માટે જાણું હે ભાઈ તમે શું કરો છો, તમને ગાડી જ નથી આવડતી। હાલો તો હવે મઢડા પહોંચીને મળીએ ભાઈ। જયેશભાઈ નો મગજ તો છે એવો છે, આપણો ભાઈ છે એટલે કઈ કહેવાય નહીં, ભલે તો મળીએ આગળ। હવે ભાઈ જુનાગઢ ની હરિયાળી જોઈ શકો છો તમે ભાઈ, કેવા મસ્તીના નજારા છે અહીંયા, જોવો તો ખાલી। રોમ ભાઈઓ હા રોમ હા જોઈને ભરકે ઇન્ડસ્ટ્રી ને એની બાજુમાં જ ખેતર વાવેલા છે ભાઈ। હવે જયેશભાઈ અમારા થાકી ગયા છે, અમે પણ થાકી ગયા છે, નીંદર આવે છે, સુવાનું થતું નથી। હવે આ બાજુ આમ કંઈક ખેતરના આવા સારા નજારા આવે છે, તો નજારા જોઈને અમે અમારું ટાઈમ પાસ કરી રહ્યા છીએ। વાવેલું શું છે એ તો આપણે જે એકચ્યુઅલી ખબર ન પડે। કુંભાભાઈ હમણાં કંઈક કેટલા શું વાવેલ છે ભાઈ? તુવેર વાવેલી છે ભાઈ, તુવેર ખાલી જોઈ શકો છો। આ માતાજી ફોટા પાડ્યા કેવા મસ્તી ના આવે નહીં ભાઈ જયેશભાઈ? बहुत तेज हो रहा। हाँ हालની બધી સપોર્ટ દેખાડવા માટે તમારો આભાર ભાઈ, બહુ ખૂબ આભાર યાર। A few moments later તો ભાઈ અમારે ઇંતજાર ખતમ થઈ ગઈ છે, સોનલ ધામ મઢડાના રસ્તામાં પહોંચી આવ્યા છે। આ બાજુ ભાઈ। હા અહીંયા તમે ખાલી પોસ્ટર જોઈ લ્યો, બોટ જોઈ લ્યો। આમ અહીંયા આવીને હૈયામાં હોશ આવી ગયું એવું અમને ફિલિંગ આવે છે, આનંદ આવે છે નહીં ભાઈ? સાચું બોલજો ભાઈ, કેવું ના જોઈ લ્યો તમે મઢડાનું, કેવું ના મળે? હા એની તો હજી મોજની ખોજ જ ના હોય। હાલો હવે આવી ગયા છીએ મઢડાના રસ્તા બાજુ, આ બાજુ વાર લેજો ભાઈ। હાલો તમે ધીમે મઢડા પહોંચીને બતાવું, આગળ ફોનમાં બેટરી નથી તો ફ્લેશ લાઈટ ચાલુ નહીં થાય એટલે દેખાય નહીં હરખું। આખિરકાર અમે પહોંચી આવ્યા છીએ માં સોનબાઈની ધરતીમાં મઢડા। જોઈ શકો છો તમે, કિલોમીટર એક છેટી તો પાર્કિંગ છે, ને હું આ મંદિર છે આ બાજુ, એ રહ્યો મંદિર જીરી દેખાતો હોય, ફ્લેશ લાઈટ ચાલુ નથી એટલે જાજુ દેખાય નહીં, એ રહ્યું। અમે ધજાના દર્શન કરી લ્યો અહીંયાથી ખાલી। હાલો હવે મઢડા જઈને તમને બતાવું સીન માતાજીના મંદિર પાસે પહોંચીને। હા અમારા સ્વર્ગનો નજારો જોઈ શકો છો તમે તો માહોલભાઈના દર્શન કરીને આપણે આવી ગયા તો લોક ડાયરો ચાલુ હતો, તો એ બાજુ લોક ડાયરો સાંભળવા માટે ઘણા બધા કલાકારો આવ્યા હતા ગાવા માટે। હજી તો આગલો દી હતો તોય ઘણા કલાકાર હતા, પબ્લિકે ઘણી બધી હતી। પછી આપણે પ્રસાદ લેવાની હતી તો એ બાજુ ગયા, પ્રસાદ લઈને નીકળતા હતા તો આવી ગયો તો આપણે સાગરદાન ગઢવી ને વાગતું પોતાનું બોલિવૂડનું ધમાલ ગીત।
માતાજીનો સૂરજ ઉગી ગયો છે અને શોભાયાત્રાની તૈયારી ચાલુ હતી. જોઈ શકો છો તમે ઘણા બધા માણસો હતા અહીંયા. શોભાયાત્રાની થોડીક વાર હતી તો અમને એમ થયું ચાલો માતાજીને હજી એકવાર દર્શન કરતા આવીએ. માતાજીને આપણે જેટલી વાર દર્શન કરીએ એટલી વાર ઓછા જ છે ને. અહીંયા આપણે બધા હતા તો પણ દર્શન કરવા પાછા પહોંચી ગયા. સોનબાઈ મઢલાઈથી હરખા દર્શન કરી શોભાયાત્રામાં મોજ લઈ અને હવે નીકળી પડ્યા છે સોનલ ધામ કરણી તરફ. તો કરણી પહોંચીને તમને બતાવું અહીંયાનો નજારો કેવો છે અને કેવા માણસો છે. હવે આપણે પહોંચી રહ્યા છીએ સોનલ ધામ કરણી. માતાજીના જીવન દરમિયાન વધુ સમય અહીંયા જ રહ્યા હતા. કરણી પણ માતાજીના દર્શન માટે એટલી બધી ટ્રાફિક મગડા જેવી જ હતી.